હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તારીખ 9/1/2025 ના જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. વિષય ગુજરાતી, ધોરણ 10 ની જે બોર્ડની પરીક્ષા રહેશે 27/2/2025 ના દિને ગુજરાતી વિષયની પણ તમારી બોર્ડની પરીક્ષા રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને પણ સંપૂર્ણ ધ્યાનથી સાંભળવું. અહીં જે ક્વેશ્ચનો જે તૈયાર કરવામાં આવે છે એ મોસ્ટ આઈએમપી રહેશે. પ્રકરણો જે આપણી એકમ કસોટીમાં લેવામાં આવશે તારીખ 9/1/2025 ના દિને પ્રકરણો છે 18, 19, 20, 21, 22 અને 23. પ્રકરણ 18મું પ્રકરણ છે ભૂખથી ભૂંડી ભીખ. સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. સાહિત્યકાર છે પન્નાલાલ પટેલ. એક બપોરે. સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. સાહિત્યકાર છે રાવજી પટેલ. વિરલ વિભૂતિ. સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. સાહિત્યકાર છે આત્માર્પિત ભજી. દલિયો. સાહિત્ય પ્રકાર છે લોકગીત. હિમાલયમાં એક સાહસ. સાહિત્ય પ્રકાર છે પ્રવાસ. સાહિત્યકાર છે જવાહરલાલ નહેરુ. 23મું પ્રકરણ છે લઘુ કાવ્ય, દુહા, મુક્તક, હાઈકુ. અને જે સાહિત્યકારો છે એમાં રઈશ મણિયાર, બરકત વિરાણી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જોરાવરસિંહ જાદવ, મુરલી ઠાકોર. અને એકમ કસોટીમાં જે વ્યાકરણ વિભાગમાં પૂછાશે અલંકાર અને છંદ. લેખન વિભાગમાં પૂછાશે વિચાર વિસ્તાર અને અહેવાલ. હવે જોઈશું આપણે જે પ્રકરણો અહીં જે લેવામાં આવ્યા છે 18, 19 અને 21, 22 જે છે એનો મૂળ સંગ્રહ જે છે એ જોઈશું. તો ભૂખથી ભૂંડી ભીખ માનવીની ભવાઈમાંથી. એક બપોરે અંગતમાંથી. ચાંદલિયો રઢિયાળી રાતમાંથી. હિમાલયમાં એક સાહસ મારી જીવન કથામાંથી. તો અહીં જે વિદ્યાર્થી મિત્રો જે પ્રકરણ અને મૂળ સંગ્રહ આપવામાં આવ્યા છે અને સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર જે આપવામાં આવ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આજ તમારી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે, આવનારી પ્રિલિમિનરી પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે સંપૂર્ણ જે અહીં પ્રકરણો દર્શાવવામાં આવ્યા છે તમામ એકમ કસોટીના ગુજરાતી વિષયના જે પ્રકરણો છે એમના સાહિત્યકાર, સાહિત્ય પ્રકાર અને કયા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવ્યા છે એ પણ દર્શાવવામાં છે. તો તમારી નોટબુકમાં પણ લખી લો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. જોઈએ હવે વિભાગ એ. નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. અહીં કૃતિ છે ભૂખથી ભૂંડી ભીખ અને સર્જકને કરતા. તો સાચો આન્સર છે ભૂખથી ભૂંડી ભીખ, બ પન્નાલાલ પટેલ. વિરલ વિભૂતિ, તો સાચો આન્સર છે ક આત્માર્પિત અપૂર્વજી. અહીં નેક્સ્ટ જોઈએ કૃતિ હિમાલયમાં એક સાહસ. સાહિત્ય પ્રકાર દર્શાવવામાં આવ્યા છે, જોડકા જોડવાના છે આપણે. તો હિમાલયમાં એક સાહસ, તો સાચો આન્સર છે ક પ્રવાસ નિબંધ છે. ભૂખથી ભૂંડી ભીખ નવલકથા ખંડ છે. નેક્સ્ટ જોઈએ ભૂખથી ભૂંડી ભીખ. અહીં કૃતિ અને પાત્ર દર્શાવવામાં આવ્યા છે. તો અહીં ભૂખથી ભૂંડી ભીખના જે પાત્ર જે છે એ કાળું છે. વિરલ વિભૂતિ, તો સાચો આન્સર છે અ ઝબકભાઈ. પાત્ર અને ઉક્તિ જે બોલનાર છે, અહીં પાત્ર છે સુંદરજી શેઠ અને વાક્ય જે છે એમનું અ એ ઢૂંઢિયા ક્યાં જાય છે એમ સંત, તો સાચો આન્સર છે દેહ નહીં આત્મા મૂલ્યવાન છે. નેક્સ્ટ જોઈએ હિમાલય એક સાહસ. અહીં મૂળ સંગ્રહ દર્શાવવાનો છે, તો સાચો આન્સર છે ક મારી જીવન કથા. ભૂખથી ભૂંડી ભીખ, તો માનવીની ભવાઈ. નેક્સ્ટ જોઈએ જોડકા જોડો. કાવ્યના છે અહીં જોડકા જોડો. કૃતિ અને સાહિત્ય પ્રકાર. એક બપોરે, તો સાચો આન્સર છે ક ઉર્મી કાવ્ય. ચાંદલિયો, સાચો આન્સર છે લોકગીત. નેક્સ્ટ સફળતા જિંદગીની હસ્તરેખામાં, તો સાચો આન્સર છે ક બેફામ. દીપ હોલવવું, તો સાચો આન્સર છે અહીં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. એક બપોરે, અહીં મૂળ સંગ્રહ દર્શાવવાનું છે, તો એક બપોરે અંગતમાંથી લેવામાં આવ્યું છે. ચાંદલિયો, તો ક રઢિયાળી રાત. નેક્સ્ટ જોઈએ કૃતિ અને સાહિત્ય પ્રકાર. દીપ હોલવવું, તો સાચો આન્સર છે ક હાઈકુ. ચિત જે જીતમાય હાર, તો સાચો આન્સર છે અ મુક્તક. નેક્સ્ટ જોઈએ ચેત જે જીતમાય હાર, તો સાચો આન્સર છે રઈસ મણિયાર. એક બપોરે, તો સાચો આન્સર છે રાવજી પટેલ. હવે જોઈશું આપણે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચનો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો દુકાળના વખતમાં
લોકોને કોણે મદદ કરી? તો દુકાળના વખતમાં લોકોને ડેગ ડેરિયાના મહાજને મદદ કરી. કાળ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? તો કાળુ અને રાજુ જે છે એ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે. સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? તો સદાવ્રતમાં અનાજ લેવા ઠાકોરો, ખાંચી, સિપાઈ, ખેડૂતો, દરિદ્ર નારાયણો, પટેલ, બ્રાહ્મણ તથા વાણિયાના સ્ત્રી પુરુષો ઊભા હતા. સત્તાવધાની શક્તિ એટલે શું? તો જવાબ છે એક સાથે 100 વસ્તુઓ ભૂલા વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી સત્તાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. મનુષ્ય આત્મા શાના જેવા છે? મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવા છે. નણદોઈ વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે? તો ચાંદલિયો લોકગીતમાં નણદોઈને વાડીમાંનો મોરલો કહ્યો છે. સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ કઈ રીતે વ્યક્ત કરે છે? તો સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ પૂર્વ જન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે. પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઈચ્છા હતી? તો જવાબ છે માન સરોવર જવાની ઈચ્છા હતી. પ્રવાસમાં લેખકને સાથે કોણ હતું? તો પ્રવાસમાં લેખકની સાથે પિતરાઈ, ભાઈ તેમજ મજૂરો સાથે નાનકડી ટુકડી હતી. ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા? તો અહીં સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે જવાબદારી વાળો મુંગટ. બરકત વિરાણીનું ઉપનામ શું છે? તો બરકત વિરાણીનું ઉપનામ જવાબ છે બેફામ છે. દુષ્કાળમાં ધરતી પર શાનો વરસાદ વરસી રહ્યો છે? દુષ્કાળમાં ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. સુંદરજી શેઠ દુષ્કાળનું કારણ શું માનતા હતા? સુંદરજી શેઠ ખેડૂતોના નિશાસાને દુષ્કાળ પડવાનું કારણ માનતા હતા. સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? તો અહીં સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, પન્નાલાલ પટેલને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયેલ છે? તો પન્નાલાલ પટેલને જે ભારતીય જ્ઞાનપીઠ સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયેલો છે. શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ કેવી હતી? તો જવાબ છે શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સ્મરણ શક્તિ બાળપણથી જ અસાધારણ હતી. નેક્સ્ટ જોઈએ, શ્રીમદ રાજચંદ્રની નાની ઉંમરે કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર નાની ઉંમરે જાતિ સ્મરણ અને સત્તાવધાની શક્તિ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે કયું પુસ્તક લખેલું? તો શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે સ્ત્રી નીતિ બોધક ભાગ 1 પુસ્તક લખેલું. સત્તાવધાની શક્તિ એટલે શું? એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે સત્તાવધાની શક્તિ. પહાડોના શિખર પર શું ચડકી રહ્યું હતું? પહાડોના શિખર પર હિમનો મુકુટ ચડકી રહ્યો હતો. હિમાલય એક સાહસ કૃતિના સર્જક ખોભણોમાં સાથી છેતરાયા? તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, બપોર શાનું પ્રતીક છે? તો બપોર જીવનના મધ્યાહનનું પ્રતીક છે. કવિ રાવજી પટેલને કયો રોગ થયો હતો? તો કવિ રાવજી પટેલને ટીબીનો રોગ થયો હતો. એક બપોરે કૃતિમાં શાનું આલેખન થયું છે? એક બપોરે કૃતિમાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન થયું છે. ભાવ વેલો અગ્નિ એટલે શું? ભાવ વેલો અગ્નિ એટલે રાખ નીચે સંગ્રહેલો અગ્નિ. એક બપોરે કાવ્યના કવિ પોતાની માતાને ક્યાં ક્યાં કામ સોંપે છે? એક બપોરે કાવ્યના કવિ પોતાની માતાને ભારવેલો અગ્નિ ઠારી દેવાનું અને રોટલો બાંધી દેવાનું કામ સોંપે છે. ચાંદલિયો કાવ્યમાં જેઠની તુલના કોની સાથે કરવામાં આવી છે? ચાંદલિયો કાવ્યમાં જેઠની તુલના અષાઢ મહિનાના વરસાદ સાથે કરવામાં આવી છે. કાવ્ય નાયિકાનો પતિ કેવી પાઘડી પહેરે છે? કાવ્ય નાયિકાનો પતિ નવરંગી પાઘડી પહેરે છે. ચાંદલ્ય કૃતિમાં નાયિકાએ કયા કયા સ્વજનોની વાત કરી છે? ચાંદલ્ય કૃતિમાં નાયિકાએ સાસુ સસરા, જેઠ જેઠાણી, દેરાણી, નણદોઈ અને તેના પતિની વાત કરી છે. હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? હાઇકુ જાપાન દેશનો સાહિત્ય પ્રકાર છે. હાઇકુ સાહિત્ય સ્વરૂપનું બંધારણ જણાવો. તો જવાબ છે અહીં 17 અક્ષરના અને 3 પંક્તિનો બનેલો છે. પ્રથમ પંક્તિ 7 અક્ષર, બીજી પંક્તિ 5 અક્ષર, ત્રીજી પંક્તિ 5 અક્ષર. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે જવાબદારી વાળો મુંગટ.
બેફામનું મૂળ નામ જણાવો. તો બેફામનું મૂળ નામ બરકત વિરાણી છે. બીજા મુક્તકમાં શાનો મહિમા વ્યક્ત કર્યો છે? તો બીજા મુક્તકમાં કર્મનો મહિમા વ્યક્ત કર્યો છે. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે? તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જે વ્યાકરણ વિભાગ છે, વ્યાકરણ વિભાગ પણ આ વિડીયોમાં આવરી લેવામાં આવ્યું છે. જોઈએ સૌપ્રથમ તો મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચનો છે, જે તમારી પ્રિલિમિનરીમાં પણ પૂછાશે, એકમ કસોટીમાં પણ પૂછાશે અને બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી છે. જે 27/2/2025 ના દિને આ તમારું બોર્ડનું પેપર પણ લેવામાં આવશે. જોઈએ આગળ, બાવાના બે બગડ્યા એમ કાળ શા માટે કહે છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો? તો તમે જોઈ શકો છો, અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થયા હતા? ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. કાવ્ય નાયિકા ચકીને પોતાના પતિ વિશે શું કહે છે? જવાહરલાલ નહેરુ લેખક જેલ દરમિયાન કયા સપના જોતા હતા? મુરલી ઠાકુરનું આંગણું મોટું શા માટે લાગે છે? બાવાના બે બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? કાળુ ધર્માદુ લેવા શા માટે તૈયાર થાય છે? શ્રીમદ રાજચંદ્રએ બાળકોને આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે પીરસ્યું? નેક્સ્ટ, લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શા પ્રયાસ કર્યા? પાઠના આધાર વર્ણવો. જવાહરલાલ નહેરુની ઈચ્છા શા માટે અધૂરી રહી ગઈ હતી? નેક્સ્ટ જોઈએ, પંક્તિ સમજાવો. સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ વિભાગ સી, નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર જણાવો. રાજુની મનોવ્યથા તમારા શબ્દમાં આલેખો. નેક્સ્ટ જોઈએ, ભૂખથી ભૂંડી ભીખ પાઠના આધારે શીર્ષકની યથાર્થતા ચર્ચો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, આજ તમારી એકમ કસોટીમાં પૂછાશે જ. સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો. નેક્સ્ટ જોઈએ, અહીં સંપૂર્ણ આન્સર સાથે જે પીડીએફ છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ ફ્રીમાં મળી જશે. હિમાલયમાં એક સાહસ પ્રવાસ નિબંધને આધારે જવાહરલાલ નહેરુનું વ્યક્તિત્વ વિશે નોંધ લખો. નેક્સ્ટ જોઈશું હવે, હિમાલયમાં એક સાહસ પાઠના આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. તો આ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાશે જ. ભૂખથી ભૂંડી ભીખ કૃતિના આધારે દુષ્કાળના જે ભયાનકતા વર્ણવો. નેક્સ્ટ જોઈએ, એક યુગ પ્રવર્તક ભારતીય જૈન તીર્થકર તરીકે શ્રીમદ રાજચંદ્રને મૂલવો. હિમાલય એક સાહસ કૃતિના આધારે હિમાલયનું એક સૌંદર્ય જે તમારા શબ્દમાં વર્ણન કરો. લેખકને પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહીં તે કારણો સાથે જણાવો. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ ડી, નીચેના પંક્તિઓના અલંકાર ઓળખીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે જ. ફૂલની પાંદડીઓ પર બેઠા બેઠા પાંખોના પંખાને ફેરવી શંકોરી રહ્યા છે. જવાબ છે અલંકાર રૂપક. તો તમને કોઈ પણ આ જે અલંકારો આપવામાં આવ્યા છે એ અલંકારોમાં તમને કોઈ પણ એક અલંકાર માટે જે વાક્ય પૂછાશે. વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. તો અલંકાર સજીવારૂપણ છે. દેહ પર તીણા ઉજરડા પહોરના થીજી રહ્યા છે આજ ઠંડા પહોરના. તો અલંકાર અંત્યાનુપ્રાસ છે. કમળ જેવો ખીલતો દિવસ પોયણા જેવી રાત ઉપમા અલંકાર છે. બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા રૂપક અલંકાર છે. માતે માં બીજા બધા વગડાના વા. તો જવાબ છે અનન્વય. રામ રાવણનું યુદ્ધ એ તો રામ રાવણનું યુદ્ધ. તો આ છે અનન્વય અલંકાર છે. દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી રૂપક અલંકાર છે. જે અદ્ભુત પ્રદેશ પૃથ્વી પર સ્વર્ગ જેવો પ્રકાશતો ઉપમા અલંકાર. બપોર એક મોટું શિકારી કૂતરું છે રૂપક અલંકાર છે. વર્ષા તમારી રાહ જુએ છે શ્લેષ અલંકાર છે. કામની કોકિલા કેલી કુંજન કરે વર્ણાનુપ્રાસ અલંકાર. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા છે શબ્દાનુપ્રાસ અલંકાર. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ સજીવારોપણ અલંકાર. ઝૂમો ગાંડાની જેમ દોડ્યો ઉપમા અલંકાર. નેક્સ્ટ જોઈએ, નીચેની પંક્તિઓના છંદ ઓળખાવો. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા શિખરણી છંદ. રે પંખીડા સુખથી ચણજો ગીત વા કઈ ગાજો મંદાક્રાંતા છંદ. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ અન્યનું તો એક વાંકું આપના 18 છે મનહર છંદ.
કરતા ઝાડ કરોડિયો ભોય પડ્યું ગભરાય, મન તૂટેલ તાતણે ઉપર ચઢવા જાય. દોહરો છંદ છે. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા શિખરની છંદ. નેક્સ્ટ જોઈએ નીચેના છંદનું બંધારણ જણાવો. અનુષ્ટુપ છંદ. તો અહીં સંપૂર્ણ અનુષ્ટુપ છંદનું આ પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં તમને પૂછાશે. છંદનું બંધારણ શિખરની છંદ. તો બંધારણ છે અક્ષર 17, યતિ 6 અને પછી 12 અક્ષરે ગણ ય મ ન શ ભલગા ચોપાઈ છંદ. બંધારણ માત્રા દરેક ચરણમાં 15, ચરણ 4, તાલ પહેલી પછી 4 માત્રાએ છેલ્લા 2 અક્ષર ગુરુ અને લઘુ. મંદાક્રાંતા છંદ. બંધારણ અક્ષર 17, યતિ 4 અને 10, ગણ મ ભ ન તત ગાગા દોહરો છંદ. બંધારણ માત્રા પહેલા અને ત્રીજા ચરણમાં 13, બીજા અને ચોથા ચરણમાં 11, ચરણ 4 તાલ પહેલી, પાંચમી અને નવમી માત્રાએ છેલ્લા 2 અક્ષરો ગુરુ અને લઘુ. નેક્સ્ટ જોઈએ નીચેની આપેલી પંક્તિઓના આશરે 15 વાક્યોમાં અર્થ લખો. તો અહીં 15 થી 20 વાક્યોમાં તમારે લખવાનું રહેશે. તો દુર્જનની કૃપા બુરી ભલો સજ્જનનો ત્રાસ, જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આંસ. અહીં પણ સંપૂર્ણ આન્સર જે વિચાર વિસ્તાર તમારે કરવાનો છે દર્શાવવામાં આવ્યો છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડીયો તમને કેવો લાગ્યો છે ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો. કોઈ પણ ભૂલો હોય એ પણ વિદ્યાર્થી મિત્રો તમે દર્શાવી શકો. જો ખોટા જવાબો હશે તો આપણે પિન કરીને એમના જે જવાબો જે છે એ ટોપ પર રાખીશું કોમેન્ટમાં. અને વિદ્યાર્થી મિત્રો હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. નેક્સ્ટ જોઈએ તમારી શાળામાં થયેલી પ્રજાસત્તાક દિનની ઉજવણીનો જે અહેવાલ તૈયાર કરો. તો પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.